હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? ગુડ મોર્નિંગ, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સીતારામ બાપાની ખમા ખમા. હવે અમારે સવારે આજે ઉઠી ગયા અમે. આજ તો જોકે થોડાક મોડા ઉઠ્યા, 8 વાગ્યા અમે. તો મોર્નિંગમાં હવે ઉઠીને અમે કામે ચડશું, કામ કરશું. હવે ઘણું બધું કામ બાકી છે એટલે કામ કરી લેશું. પેલા કપડાની ઘડી થઈ ગઈ છે. નાસ્તામાં થેપલા બનાવ્યા હતા, કોથમીર, મરચાં, તલ, જીરું, અજમો નાખીને. તો આજે અમે સવારમાં થેપલા ખાધેલા છે. અને કાલ રાત્રે મેં આંખમાં ટીપા નહીં ખા. કોને ખબર, વાતાવરણ એટલું બોગસ હતું ને કે મારી આંખ તો વ્હાઈટ તો લાગે છે, મોટી લાગે છે. મારા ટીપા નાખવા પડ્યા હતા. આંખ તો એવી રેડ રેડ થઈ ગઈ હતી ને. આખો રૂમ એવો બગાડી મૂકે છે ને. મારા ભાઈનો રૂમ એવો વિખરાયેલો હોય ને કે રજા હોય ને તો આમ ગાંડા તૂર કરી નાખે. એને નથી ગણેશ ચતુર્થી ની અને સંવત્સરી ની બે દીમાં તો રામ ઘણી કરી નાખે. હું ગાંડી છું કે કોણ ગાંડું છે ખબર નથી પડતી. જો નેપકીનો બધાય તોડ નાખ્યા. આ આખા પાવડર ના ડબલા એને ખાલી કર્યા. આમ તો જો નવા હવે તો એક નથી. એને મારા પાસે પોન્સ છે એ ટાઈ લઈ ગયો આવીને કાલ. આ જો પિંક કલર નો ડબ્બો લઈ ગયો. અને ધોવા નાખવા. પિંક કલર નો ડબ્બો અંદર મૂકી દે. અંદર જો તો પાવડર જ નહીં હોય. જો ક્યાં છે પાવડર? એ આવું જ કરે છે, બધું મારું લઈ જાય છે. મારા રૂમ માં થાવી આવીને બધું લઈ જાય છે. જાશું ને એક ફ્રી હોય ને એવો પાવડર ના ડબ્બા 4-5 ડબ્બા આવે લઈ આવે. જો અહીંયા પિમ્પલ નો ડાઘ ઓછો થયો. મમ્મી ઓલા શ્રેણી સાહેબે આંખમાં કપૂરના ટીપા આપ્યા હતા ને, અડધી રાત્રે ઉઠી તો કપૂરના ટીપા નહીં ખાઈ આંખ સફેદ થઈ ગઈ. જો આને મૂકું છું કબાટમાં. કમરે એવી દુખે છે તો જલ લગાવી દો. આર્યન ડબ્બો તો એક આપણે રાખી મમ્મી. હે દઈ દે તું. પોન્સ લગાવજે ને ઘૂંટીઓ લગાવ્યા રાખશે. આમ તો જોવો એના કપડા હું હરખા કરીને થાકું છું. હરખા કરીને થાકી છું. રાનનાવના બાયડીઓ આવે ને તો આટલું કોઈ રાનનાવનું કામ ન કરે. આપણે કરવું પડે. ઈ તો વહી જાય રીહામણે. કાઈક બોલો તો રીહામણે વહી જાય. આપણી ઉપર રોપ જમાવે. મારું ગંજી ક્યાં છે ને મારું ઓલું ક્યાં છે ને ટોલું ક્યાં છે. આપણે માં છીએ એટલે સહન કર્યા રાખી. થાકી એવો લાગી જાય. હું ઓલી વિટામિન ની ગોળી ખાવ છું ને પછી મને સફેદ પાણીમાં બહુ ફેર પડી ગયો છે. બીજી બધી વાત મને નથી ખબર. વિટામિન ની ગોળીઓ ખાધી ને એટલે સફેદ પાણીમાં એટલો ફેર છે ને, સફેદ પાણી હવે નથી પડતું મારે. નહીં તો હું કમર ધોવાઈ જાય હદ બાર દુખે કમરું. અને તારે તો હાલ ઠીક છે, માસી કે બંધ થઈ ગયો. સફેદ પાણી નથી પણ મોઢામાં ચામડીઓ જાય હે એમ. તો ઓલી કેડ દુખે હે ન્યાની ઉપર ઓલો વિટામિન ની ગોળી B12 ની દે તો ઈ ખાલી ચાલુ કરીને 8 દિન ની ખાને કરવું પડશે. ઈ જ ખા B12 ની વિટામિન ની ચોકલેટ રેપર ની. આપણી માટે હું નીચે પાણી ભરવા ગઈ હતી તો મને ધ્યાને નહીં તો લીલા કાચ જેવું ચોટી ગયું તું પગમાં. ધ્યાન રખાય. પછી જમતી વખતે મારે ધ્યાન ગયું ને તો ઊભી થઈ ગઈ હું આખું ઉખેડીને. હા ઓવડું કેવું કટકી. હમણાં જ મારે હે ને મમ્મી આખા કપડા પહેરી પાણી ભરવા જાવ. આ ટૂંકા કપડામાં તો હાથોડે ચીરી નાખ્યા. ઓલા મચ્છરા આખા શરીરમાં મચ્છરા કરડી ગયા છે મને. અને પાર્કિંગમાં કબૂતર ચરકે ને તો એવા કીડી મકોડા હાયલા જાય છે ને. પર્સ જોયા અમારા પર્સ કેટલા મસ્ત છે. સાવાનું છે આજે રાજકોટ આવી ગયું એમ પીસ. એવું સરસ છે ને કે જાણે તમે એમ કેશો કે હા શ્વેતા આમાં. આમ જો આટલું કામ કરીને થાકું છું. કોને કેવું? હાલો કરો લાઈટ પણ પછી કચરા પોતા કરી લે.
જમીને બેઠા છો, મારે શું કામ કરવાનું? તમારે જમીને હલતું થવાનું, મારે શું કામ કરવાનું? તમારે જમીને આમ અહીંયા હાથ દઈને હલતું થવાનું, મારે શું કામ કરવાનું? ભણીશ ના બધાની ઉપર પતારો વારો છે. તો રોટલી ને સેવ બુંદી ને આવું કઈ ફરસાણ ખાધું બધાએ મજા કરી અને એનું પાપ મારે છે કે આજે સમંસરી છે, ખમાવાનો દિવસ. આજે ના પાપ ખમાઈ લેજો ભગવાનની સમક્ષ. ઓ લીંબુ છે એમાં. એક આ નાખી દો. લીંબુ છે આમાં, લીંબુ ડબ્બામાં રખાય એટલે બગડે નહીં. अंदर कितनी गर्मी है, बाहर कितनी ठंडी है. હા એસી જેવી ફીલિંગ. આ ફરસાણ હવે નથી રાખતી હું, બધું જ હોય. જવા દે ચટણી જવા દે છે. રોટલી જવા દો. હું ચટણી બગડી જાય, બધા હેઠી જૂઠી કરી નાખી. ડબ્બો નથી રાખો જોઈ ડબ્બો. ના મારા ડબ્બા શું કરવું હશે? ગુડવો જ. શું થયું? એવું શું થયું કે એકબીજાને તકલિયા કરવા માંડ્યા? તમને ખબર છે તકલિયાનું મીનિંગ? તકલિયા એટલે તમે પાકિસ્તાનમાં હોય ને કોઈ એમ બોલે ને તકલિયા એટલે સીધું તમારા ઘરે એવું બનાવે, મારવા માંડે. પછી ત્યાં તમે ન જાઓ ને તો તમને માર નાખે. ઓલી રાખી સાવંત નહોતી બોલતી તકલિયા. એટલે વયા જાઓ જ્યાં છો ને હવે ત્યાંથી વયા જાઓ એમ. હે ભગવાન, તો આજે મેં સ્કર્ટ મીડી પહેર્યા છે, કેવા લાગે છે? અહીંયા શું અહીંયા? ઓરિયા એટલે ભડાકો મારવો છે પણ બસ. તો ભલે નહીં તો ધોડાઈ જાય ભડાકો મારીશ બધું વાતમાં. એ ભાવલા, ઈ બધી તારે ક્યાં માથાકૂટ કરવાની જ હતી? આવી માથાકૂટને લીધે તો ઊંચો નથી આવતો ભાવલું. અરે નાનું નાનું મઠ રાખી દે ને. કેમ? ઓલો કઈ ગુંદી ગાંઠિયા ખાય કે નહીં ખાય રાતનો? કોઈ ગુંદી ગાંઠિયા નથી ખાતું, એક જ ટાઈમનું જમવાનું. તમે કોઈ જમતાય નથી પ્રોપર, બધું મારે ફેંકી દેવું. મારે શું કઈ નવરાય છે તમારે આટલી રાંધી ખવડાવું? કોને બતાવસ? હું બતાવસ? હું અહીંયા છું ને તું બતાવે છે છું. જ્યારે મેં ફરસાણ માટે કોલ કર્યો ત્યાં તેય સાંભળ્યું હતું, ત્યારે તે ના નહોતી પાડી એટલે બધાની અંદર થોડી થોડી ગોળી હતી. અને ફરસાણ મંગાવતી વખતે હું તો એવું સાવ બોલાઈ ગયું હતું કે સંવત્સરી છે, મેં ભાગીદાર હું. અમને મોં ઝાડમાં ફસાવનારી તું. મહાભારત જોઈ જોઈને બધું બોલતા શીખી જાય છે. હાલો તો આઈ લવ યુ બીચ. હાલો આને ઉપાય વાળીને પોતા મરાવું અહીં બધે ને તમે ફોલો કરી દો. ફોલો કરો. બાય બાય. મળ્યા આના પછીના નેક્સ્ટ મિની બ્લોગમાં. બાય બાય. ફોલો મી. મૂક કપડા મૂક. મારી એવી જ ટેવ, છોકરાઓને એવું જ શીખડાવું, કપડાં હંમેશા ગોઠવીને થપ્પા રાખવાના, પછી ગોતવા બે મારું ઓલું કેંગ ગયું મારું ટોલું કેંગ ગયું.
કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરીને કેજો. તમારા માટે વચમાં એકાદ વાર હું જોક્સ બોલીને મસ્ત વિડીયો લઈ આવું, જોશો. ભલે ડેઈલી બ્લોગ જોઈને કદાચ કંટાળ આવે તો આપણે વચ્ચે એકાદ બે જોક્સ નો એવો વિડીયો રાખીએ, તમને હસાવીએ, પછી પાછા બ્લોગ બનાવીએ. કોમેન્ટ કરજો ગમે છે. પાછા જોક્સ વચ્ચે હસાવશું, દાંત કઢાવશું, ડાન્સ બી કરશું, ગુજરાતી ગીતોના એક્ટિંગ કરશું. તમે જોશો. મને કોમેન્ટ કરીને કહેજો કે પાછા જૂના અંદાજમાં ડબલ મીનિંગ જોક્સ સાંભળશો તમે. ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરી દો. જો હજી તો આ બધા પથ્થર આજ ઉપાડવાના. 2 દી રજા હતી ને રામઘાણી કરી છે. 2 ભાઈ બેને ભેગા થઈને જો આ બધું ઉપાડવાનું છે. આ માળા મારે ગૂંથવાની છે, એના હાથનું બ્રેસલેટ બનાવવું છે. બપોર નવરી પડીશ ને આનું બ્રેસલેટ બનાવી દઈશ. આ 1000નું લીધું જ વાળ હુકવવાનું, ફિલિપ્સ કંપનીનું. આ એનું ઓલું ચોપડીને ગૂંચ કાઢે. જોવો બધે પથારા, ગ્લાસ ને ફોન ને પર્સ ને આમ જોવો આ બધાય પથારા કપડાં કાઢી કાઢીને ઘા કર્યા છે. અહીં બધા ચા પાણી પીને ઊભા થઈ ગયા. ટિફિન લઈને વયો ગયો ઓલો, દૂધ ગરમ થઈ ગયું. એક રૂમ કમ્પ્લીટ, હમણાં બીજો રૂમ કમ્પ્લીટ, પછી હોલ લઈ લેશું. તો ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરી દો. કોમેન્ટ કરીને કેજો. આના પછી જોક્સ બનાવું એકાદો વિડીયો, મજા આવશે. હું એને કપડાં બધાય ગોઠવીને જ રાખું. તમે આવા જ ગોઠવો છો ને કોમેન્ટ છોકરાઓ. કરીને કેજો. ચલો બાય બાય. કાલ પાછા મળીશું. ચેનલ સબસ્ક્રાઇબ કરો. ટેક કેર, બાય બાય.